સાયન્સ ભૌતિક વિજ્ઞાનમાં આપણે ચેપ્ટર 3 ભણી રહ્યા છીએ સુરેખ પદ પર ગતિ. એનો આજે 23મો સેશન છે. આજે આપણે ચેપ્ટરનો લાસ્ટ ટોપિકની ચર્ચા કરશું જેનું નામ છે સાપેક્ષ વેગ. બરાબર, જો ધ્યાન આપજો. પહેલાં તો સાપેક્ષ, આપણે સાપેક્ષ શબ્દનો અર્થ સમજીએ કે જે સાપેક્ષ શબ્દ છે એનો અર્થ સાપેક્ષમાં કાં તો ગુણોત્તર આવે અને કાં તો બાદબાકી આવે. હવે સાપેક્ષ જે છે એના અર્થમાં કાં તો ગુણોત્તર આવે અથવા બાદબાકી. દાખલા તરીકે કે મારી પાસે ધારો કે 100 રૂપિયા છે, તમારી પાસે ધારો કે 800 રૂપિયા છે, તો મારી સાપેક્ષે તમારી પાસે કેટલા રૂપિયા વધારે છે તો શું કરવું પડે? 800 - 100 એટલે તમારી પાસે મારી કરતાં તમારી પાસે એટલે મારી સાપેક્ષે તમારી પાસે 700 રૂપિયા વધારે છે. બરાબર, એમ કંઈ કેટલા ગણા વધારે છે તો પછી આપણે શું કરીએ છીએ? ગુણોત્તર. તો મારી કરતાં તમારી પાસે 8 ગણા રૂપિયા છે. ઓકે, તો સાપેક્ષનો અર્થ શું થાય? ગુણોત્તર અથવા તો બાદબાકી. બરાબર, આપણે સાપેક્ષ વેગ છે ને એમાં બાદબાકીના સંદર્ભમાં છે. સાપેક્ષ વેગ છે કયા સંદર્ભમાં આપણે આપ્યો છે? બાદબાકીના સંદર્ભમાં. ઓકે, હવે પહેલાં તો સમજો સાપેક્ષ વેગ આપણે શું કામ ભણવું? તો એક સામાન્ય ખાલી ઉદાહરણ લઈએ. બરાબર, તમે ધારો કે કોઈ ટ્રેન છે એમાં તમે ધારો કે બેઠા છો. બરાબર, તમારી ટ્રેન છે આ દિશામાં ગતિ કરે છે. બરાબર, હવે તમારી જ ગતિની દિશામાં કોઈ બીજી ટ્રેન છે, એ પણ આ દિશામાં ગતિ કરે છે. તમારી ગતિ જે છે એ જ દિશામાં ગતિ કરે છે. આ બીજી ટ્રેન જે છે એ તમારી કરતાં આગળ નીકળી જાય. બીજી ટ્રેન છે એ તમારી કરતાં કેવી થાય? આગળ નીકળી જાય. તો તમે શું કહેશો કે મારી ટ્રેનની સાપેક્ષે આની ઝડપ કેવી છે? વધુ છે. બરાબર, એ કેવી છે? ઝડપથી ગતિ કરે છે એમ કહેવાય કે એની ઝડપ કેવી છે? વધારે છે. બરાબર, હવે ધારો કે કોઈ જમીન પર ઊભો રહેલો કોઈ વ્યક્તિ છે, એ વ્યક્તિ ધારો કે 2 ટ્રેનને જોવે છે. બરાબર, જમીન પર ઊભો રહેલો જે વ્યક્તિ છે એ વ્યક્તિ ધારો કે કોઈ 2 ટ્રેનને જોવે છે. બરાબર, કે બંનેના વેગ સમાન હોય. ધારો કે બંનેના વેગ કેવા છે? સમાન. તો જમીન પર ઊભા રહેલા વ્યક્તિની બંને ટ્રેન એક સરખી રીતે ગતિ કરતી દેખાશે એક સાથે. અને તમે ધારો કે કોઈ એક ટ્રેનમાં હો અને એમાંથી તમે બીજી ટ્રેનને જુઓ તો તમને એ ટ્રેન કેવી દેખાશે? સ્થિર. તમારી સાપેક્ષે એ ટ્રેન બોલો ત્યાં દેખાશે કે નહીં? કારણ કે તમારી ટ્રેને ગતિ કરે છે અને આ ટ્રેને ગતિ કરે છે. બોલો ખ્યાલ આવે? બરાબર, આ જ જમીન પર ઊભો રહેલો વ્યક્તિ જો આમનું અવલોકન કરે તો એને શું લાગશે કે તમારી ટ્રેન ધીમી છે, જ્યારે આ ટ્રેન કેવી છે? ઝડપથી ગતિ કરે છે. જ્યારે જમીન પર ઊભો રહેલો વ્યક્તિ આ બંને ટ્રેનને જોવે તો એને બંને ટ્રેન એક સાથે ગતિ કરતી દેખાશે, પણ તમે જો આ ટ્રેનને જુઓ તો તમને કેવી દેખાશે? સ્થિર. તો આવું બધું શું છે આ? બરાબર, એક જોવે તો સ્થિર દેખાય, એક જોવે તો ગતિ કરતો દેખાય. તો આ બધું શું છે સમજવું હોય તો આપણે સાપેક્ષ વેગ ભણવું પડે. તો કે થોડો ઘણો આમાં સમાવેશ નિર્દેશ ફ્રેમનો પણ થાય કે અવલોકન તમે ક્યાંથી કરો છો એનું પણ આપણે ઉદાહરણ ભણી ગયા છીએ. બરાબર, એટલે થોડો સમાવેશ નિર્દેશ ફ્રેમનો પણ થાય, પણ આપણે ખાલી બોર્ડ લેવલમાં સાપેક્ષ વેગમાં ખાલી બેઝિક બાબતો ખાલી લેવાની છે. ઓકે, તો જો ધ્યાન આપજો. પહેલાં તો હું એક પારિમાણિક ગતિ જે છે એને હું ધ્યાનમાં લઈશ. બરાબર, આપણે ગતિની ચર્ચા ખાલી કેના માટે કરશું? એક પારિમાણિક ગતિ જે હોય ને એના માટે જ આપણે ગતિની ચર્ચા કરીશું. તો તમને આકૃતિમાં એક પારિમાણિક ગતિ માટે 2 પદાર્થો બતાવ્યા છે. પહેલાં બીજું કે સાપેક્ષ વેગમાં છે ને હંમેશા 2 કે 2 કરતાં વધારે પદાર્થોનો સમાવેશ થતો હોય. સાપેક્ષ વેગ જે છે એની ચર્ચામાં હંમેશા 2 કે 2 કરતાં વધારે પદાર્થોનો સમાવેશ થાય. ઓકે, તો જો પહેલાં આકૃતિ સમજીએ. તો અહીંયા આ પદાર્થ એ છે, આ પદાર્થ બી છે. પદાર્થ એ જે છે, બરાબર, પદાર્થ એ એનો વેગ છે VA અને પદાર્થ બી જે છે એનો વેગ છે VB. આ બંને વેગો છે ને અચળ વેગ છે. કેવા વેગ છે? અચળ વેગ. ઓકે, ક્લિયર થઈ ગયું આટલું? ચલો, આ t=0 સમયે એનું સ્થાન છે. એ સ્થાનને કીધું છે XAO, અથવા તો તમે આ રીતે કાઉન્સમાં પણ O લખી શકો. બરાબર, તો t=0 સમય જે છે, t=0 સમયે ત્યારે એનું સ્થાન છે XA અને બીનું સ્થાન છે XB. બરાબર, આ બંનેના સ્થાન છે પ્રારંભના. ઓકે, તો પછી જો હું બાદબાકી કરું આ બેની તો એમ કહેવાય કે ભાઈ પ્રારંભમાં આ બંને વચ્ચેનું અંતર XB માઇનસ XA છે. પ્રારંભમાં બંને વચ્ચે બોલો આટલું અંતર છે, તો XB માંથી XA બાદ કરું એટલું અંતર થાય. બરાબર, ચાલો હવે પદાર્થો બંને ગતિ કરે છે એટલે t સમય થશે એટલે શું થશે? એના ગતિ માર્ગમાં ક્યાંક આગળ નીકળી ગયા હોય તો t સમય પછી અથવા તો t સમયે એનું સ્થાન છે XA લખી શકો, અથવા તમે એને XA એવું પણ કહી શકો. અને b જે છે એનું સ્થાન XB અથવા તો XB છે. બરાબર, આ એનું સ્થાન થઈ ગયું. આ એનું અંતર, ઉગમ બિંદુથી એનું અંતર અને ઉગમ બિંદુથી આનું અંતર. તો એમની બાદબાકી કરશો તમે એટલે તમને શું મળે? XB - XA મળે. તો એ કહેવાય t સમય એમની વચ્ચેનું અંતર.
બરાબર. તો એક્સ બી ઓફ ઓ માઇનસ એક્સ એ ઓફ ઓ એને કહેવાય પ્રારંભમાં એમની વચ્ચેનું અંતર, આ પ્રારંભિક અંતર કહેવાય. અને આ જે આવશે એને શું કહીશું આપણે? અંતમાં. બરાબર, અંતિમ અંતર, અંતમાં એમની વચ્ચેનું અંતર. હવે સમજો બંનેના વેગ કેવા છે? અચળ છે. અને અચળ વેગી ગતિ હોય, અચળ વેગી ગતિ હોય તો આપણે સૂત્ર કયું લખી શકીએ કે v ઇક્વલ ટુ ડી બાય ટી, વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય. તો પછી મારે સ્થાનાંતર બરાબર લખવું હોય, સ્થાનાંતર તો શું લખાશે? વેગ ગુણ્યા સમય. તો જોજો મારે પહેલાં એ પદાર્થ માટે સ્થાનાંતર લખવું છે. તો સ્થાનાંતર એટલે હું શું કહી શકું કે અંતિમ સ્થાન એક્સ એ છે એમાંથી પ્રારંભિક સ્થાન એક્સ એ ઓફ ઓ બાદ કરું એટલે મને મળી જાય. તો એનો વેગ કેટલો છે? વી એ, અને સમય કેટલો થયો? ટી. વી ગુણ્યા ટી. બરાબર. અંતિમ સ્થાન આટલું છે, અંતિમ સ્થાન અંતમાં એ અહીંયા છે, અને પ્રારંભમાં બોલો એ ક્યાં હતો? તો કે અહીંયા હતો. તો આ એનું પ્રારંભિક સ્થાન છે, આ એનું અંતિમ સ્થાન છે. તો બોલો આટલું સ્થાનાંતર કહેવાય. બોલો ખ્યાલ આવે? બરાબર. ચલો આમાંથી તમે એક્સ એને કરતા બનાવો તો આવશે એક્સ એ ઓફ ઓ વત્તા વી એ ટી. ચલો સેમ આ જ રીતે જો પદાર્થ બી માટે લખવું હોય તો એક્સ બી ઇક્વલ ટુ એક્સ બી ઓફ ઓ વત્તા વી બી ટી. બરાબર. ચલો હવે સમજો કે મારે આ અંતરોની બાદબાકી કરવી છે. બરાબર, કે આ જે અંતરો આવ્યા એક્સ એ અને એક્સ બી, હું આમની બાદબાકી કરું એટલે આ રીતે લખી શકું હું કે એક્સ બી માઇનસ એક્સ એ ઇક્વલ ટુ એક્સ બી ઓફ ઓ માઇનસ એક્સ એ ઓફ ઓ વત્તા વીબી માઇનસ વી એ ઓફ ટી. બરાબર, આ રીતે લખી શકાય. આ બંને સમીકરણની જો હું બાદબાકી કરું તો હું આવી રીતે લખી શકું. બોલો ખ્યાલ આવે? બરાબર. ચાલો હવે સમજો કે આમાં એક્સ બી માઇનસ એક્સ એ લખ્યું એટલે હું આને નામ આપી દઉં છું એક્સ બી એ. એક્સ બી માઇનસ એક્સ એ કર્યું કે નહીં? તો હું આને લખું છું એક્સ બી એ. બરાબર. તો હવે આનો અર્થ શું થાય એનું આપણે અર્થઘટન કરીએ કે જે આપણે આ સમીકરણ લખીએ છીએ અહીંયા, એ સમીકરણનો અર્થ શું થાય પહેલાં તો. બરાબર. તો પહેલું તો એ કે વેગ જો અહીંયા વીબી માઇનસ વી આવ્યું. બરાબર. તો એનો મતલબ સમજો કે તમને આપણે હમણાં શરૂઆતમાં ઉદાહરણ લીધું હતું કે મારી પાસે 100 રૂપિયા છે. બરાબર, અને તમારી પાસે 800 રૂપિયા છે. તો મારી સાપેક્ષે તમારી પાસે કેટલા વધારે? તો આપણે શું કર્યું હતું? 800 માઇનસ 100. ટૂંકમાં જેની સાપેક્ષે હોય એને બાદ કર્યા હતા કે નહીં? મારી સાપેક્ષે તમારી પાસે કેટલા? તો શું કહેવાય? 700. બરાબર. તો અહીંયા બોલો એને બાદ કર્યો તો એની સાપેક્ષે બી એમ કહેવાય. એની સાપેક્ષે બી એવું કહી શકીએ આપણે. તો આ સમીકરણનું અર્થઘટન એવું દર્શાવે છે કે ટી સમયે, બરાબર, ટી સમયે એની સાપેક્ષે જો એથી આપણે જોઈએ, એથી જોઈએ કે એની સાપેક્ષે બીનો વેગ કેટલો? તો કે વીબી માઇનસ વી. એની સાપેક્ષે બીનો વેગ અથવા તો એથી જોઈએ તો બીનો વેગ કેટલો હશે? વીબી માઇનસ વી હશે. બોલો ખ્યાલ આવે? તો એનો મતલબ એવો થાય કે જ્યાં અંતિમ સ્થાનાંતર છે એક્સ બી માઇનસ એક્સ એ બંને વચ્ચેનું અંતમાં જે અંતર છે એ વીબી માઇનસ વી એ જેટલા સ્થિત ફેરફાર જેટલું હોય. કેવા? સ્થિત ફેરફાર, સ્થિત ફેરફાર જેટલું હોય છે. બરાબર. ટી સમયે એક્સ બી માઇનસ એક્સ છે એટલે કે બંને પદાર્થો વચ્ચેનું અંતર એ વીબી માઇનસ વી એ જેટલા સ્થિત ફેરફાર જેટલું હોય છે, અથવા તો એકમ સમયમાં તે બરાબર વીબી માઇનસ વી એ જેટલા સ્થિત ફેરફાર જેટલું અંતર કાપે. બોલો ખ્યાલ આવે? બરાબર. તો જો આખી થિયરી અહીંયા છે કે એક પારિમાણિક એક અક્ષ પર નિયમિત ગતિ કરતા બે પદાર્થો એ અને બીના અચળ વેગ વી એ અને વીબી છે. ટી બરાબર 0 સમય એક્સ એ ઓફ ઓ અને એક્સ બી ઓફ ઓ અનુક્રમે એ અને બીના સ્થાન છે, અને ટી સમયે તેમના સ્થાન એક્સ એ ઓફ ટી અને એક્સ બી ઓફ ટી છે. તો હમણાં આપણે આકૃતિ પરથી આ બે સમીકરણ લખ્યા. ઓકે, એમની તમે બાદબાકી કરો એટલે તમને સમીકરણ આ મળે. તો સમીકરણનો અર્થ શું થાય? અર્થઘટન જણાવે છે કે પદાર્થ એથી જોઈએ તો પદાર્થ બીનો વેગ આટલો હોય. બરાબર, જે પાછળ હોય એની સાપેક્ષે અથવા એનાથી જોઈએ એવું કહેવાય. એ કારણ કે એકમ સમયમાં એથી બી સુધીનું જે સ્થાનાંતર છે એટલે કે આ, બરાબર, એથી બી સુધીનું જે સ્થાનાંતર છે અથવા તો અંતર છે તે વીબી માઇનસ વી એ જેટલા સ્થિત ફેરફાર જેટલું હોય. બોલો ખ્યાલ આવે? તો હવે સમજો આ વીબી માઇનસ વી એને આપણે શું કીધું કે પદાર્થ એથી જોઈએ, એટલે પદાર્થ એથી જોઈએ મતલબ કે પદાર્થ એની સાપેક્ષે પદાર્થ બીનો વેગ. ઓકે, તો જો આમ પદાર્થ બીનો વેગ પદાર્થ એ સાપેક્ષે વીબી માઇનસ વી એ, તો વીબી એ ઇક્વલ ટુ વીબી માઇનસ વી. બરાબર. કેમ અહીંયા આપણે શું કીધું હતું? અહીંયા આપણે શું લીધું કે અહીંયા બી અને અહીંયા એ છે. બરાબર, પહેલાં બીમાંથી એ બાદ થાય તો પહેલાં બી ને પછી એ. તો સેમ એ જ વસ્તુ અહીંયા કે વીબી માઇનસ વી એ તો વીબી એ. આનો અર્થ શું થાય કે જે પાછળ હોય ને એની સાપેક્ષે આગળનો,
પાછળ એ તો એની સાપેક્ષે બીનો, અથવા બરાબર બીનો વેગ પદાર્થ એ સાપેક્ષે, બરાબર. જે પાછળ હોય એ સાપેક્ષે. ટૂંકમાં તમારે આ વસ્તુ યાદ રાખવાની કે જેની સાપેક્ષે હોય, જેની સાપેક્ષે હોય તે બાદ કરવું. જેની સાપેક્ષે વેગ કીધો એ શું કરવાનું? તમારે બાદ કરવાનું, બરાબર. તો સેમ જો પદાર્થ એનો વેગ પદાર્થ બીની સાપેક્ષે હોય તો બીની સાપેક્ષે હોય તો બી બાદ થાય, એની સાપેક્ષે હતું તો એ બાદ થયો. તો બોલો વીબી માઇનસ વી એ કહેવાય. તો પહેલાં કોણ આવ્યો? એ, પછી આવ્યો બી, તો આને શું કહેવાનું? વી એ બી. આમાં પહેલાં બી હતો, પછી એ, તો વી બી એ, તો આમાં એ પછી બી, પર વી એ બી. ચલો આ જ સમીકરણને હું આ રીતે લખી શકું, માઇનસ કોમન કાઢું આગળ, એટલે બોલો આ લખાય. તો આ તો કયું થઈ ગયું? આ થઈ ગયું કે નહીં? જો વી બી એ, તો એનો મતલબ કે વી એ બી ઇક્વલ ટુ માઇનસ વી બી એ. મતલબ કે સાપેક્ષ વેગો જે છે, સાપેક્ષ વેગો એ હંમેશા એમના મૂલ્યો કેવા હોય? સમાન. જો આનું મૂલ્ય તમે લઈ લો, માનાંક લઈ લો, તો બોલો બંને ધન થઈ જાય કે નહીં? બરાબર. ખાલી મૂલ્ય લઈ લો તો શું થઈ જાય? ધન. સાપેક્ષ વેગોના મૂલ્યો કેવા હોય? હંમેશા સમાન હોય. કે એની સાપેક્ષે બી લ્યો, એની સાપેક્ષે તમે બી લઈ લો, કે બીની સાપેક્ષે તમે એ લઈ લો, મૂલ્ય સમાન હોય. બરાબર. પણ દિશા કેવી હોય? વિરુદ્ધ. કારણ કે આગળ શું આવે છે? માઇનસ. માઇનસ આવે છે, શું દર્શાવે છે? કે દિશા બંનેની વિરુદ્ધ હોય. બરાબર. સમજો દાખલા તરીકે કે ભાઈ એનો વેગ છે એ 10 છે અને બીનો વેગ છે એ 20 છે. તો હું વી એ બી કરીશ તો મારે 10 માઇનસ 20 કરવા પડે. વી એ માઇનસ વી બી એટલે એ થઈ જશે માઇનસ 10. પણ વી બી એ કરું તો 20 માઇનસ 10 થાય તો શું થઈ જશે? 10. એટલે મૂલ્યો કેવા હોય? સમાન, પણ આગળ માઇનસ હોવાથી દિશા વિરુદ્ધ હોય. એટલે ખબર પડી ગઈ આટલી? ઓકે. બોલો ખ્યાલ આવ્યો આમાં, આપણે ટોપિકમાં આખામાં? બરાબર. ઓકે. હવે જો એક બીજો પોઈન્ટ છે કે જે તમારે યાદ રાખવાનો છે, અને આપણે ખ્યાલ છે યાદ રાખો જેટલું પણ આવે એ પરીક્ષાની દ્રષ્ટિએ ઘણું મહત્વનું હોય. ઓકે. તો ચલો પહેલો પોઈન્ટ લઈએ. તમને એવું લાગે તમારી સાથે લખતા જાજો. ચલો એ છે પદાર્થ, બી પદાર્થ છે, એ પદાર્થ બી પદાર્થ છે. ચલો એનો વેગ છે ધારો કે 20 મીટર સેકન્ડ ઇનવર્સ, અને બી પણ આ દિશામાં ગતિ કરે છે, વેગ છે 10 મીટર સેકન્ડ ઇનવર્સ. બરાબર. અને આ જે છે ને એક્સ અક્ષની ધન દિશા છે. તો હવે જો હું વી એ બી કરું, વી એ બી, તો શું આવે? વી એ માઇનસ વી બી આવશે, એટલે આવશે 20 માઇનસ 10, એટલે એ થઈ જશે +10 મીટર સેકન્ડ ઇનવર્સ. બરાબર. અને જો હું વી બી એ કરું, વી બી એ, તો આવશે વી બી માઇનસ વી એ, એટલે થઈ જશે 10 માઇનસ 20, એટલે આવશે -10 મીટર સેકન્ડ ઇનવર્સ. બરાબર. તો એનો મતલબ એવો થાય કે સમજો આ બંનેના વેગ કેવા હતા? એકનો 20 હતો, એકનો 10 હતો. અહીંયા વેગ કેવો થયો? 10 થયો. બરાબર. તો એમનો મતલબ એવો કહેવાય કે વેગ છે ને ઓછો જણાય, વેગ ઓછો જણાય છે અહીંયા. વેગ અહીંયા સાપેક્ષ વેગ કેવો થઈ ગયો? ઓછો થયો. એમ વેગ હંમેશા સાપેક્ષ વેગ કેવો જણાવો તમને? ઓછો જણાય. એમ તો ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે આપણે આવું વાક્ય અહીંયા લખી શકીએ કે એક જ દિશામાં, એ વાક્ય તમારે યાદ રાખવાનું છે, એક જ દિશામાં જતા સાપેક્ષ વેગનું મૂલ્ય ઘટે છે. બરાબર. સાપેક્ષ વેગનું મૂલ્ય કેવું થાય? ઘટે. કારણ કે એક જ દિશામાં જતા હોય એટલે શું થશે? બાદબાકી થાય, અને બાદબાકી થાય એટલે સાપેક્ષ વેગનું મૂલ્ય ઘટે. એટલે એક જ દિશામાં બે પદાર્થો ગતિ કરતા હોય, બરાબર, બંને ધન છે એટલે વેગ બધા બે ધન લેવાના, ને બે ધન લેવાના એટલે સાપેક્ષ વેગનું મૂલ્ય કેવું થાય? ઘટે. બોલો ખ્યાલ આવી ગયો? વેગ ઓછો જણાય. હવે જોજો હું થોડોક ચેન્જ કરું. બરાબર. એ પહેલું વાક્ય હતું, પહેલો પોઈન્ટ હતો આપણો. તમે આ નોટ કરી લીધું હશે, ન કર્યું હોય તો વિડીયો રિવાઇન્ડ કરીને પાછો કરી લો. બીજો પોઈન્ટ જુઓ કે એ પદાર્થ છે એનો વેગ આ દિશામાં છે 20 મીટર સેકન્ડ ઇનવર્સ, અને બી પદાર્થ છે એનો વેગ આ દિશામાં છે 10 મીટર સેકન્ડ ઇનવર્સ. આ છે ધન એક્સ અક્ષ. તો હવે હું વી એ બી લખું તો શું લખાય? વી એ માઇનસ વી બી લખાય, એટલે આવશે 20 માઇનસ 10. બોલજો 20 માઇનસ 10. અરે ના ભાઈ ના, આ તો વિરુદ્ધ દિશામાં છે ને. વિરુદ્ધ દિશામાં છે એટલે શું કરવું પડે? માઇનસ કરવું પડે. એટલે જો ખરેખર શું લખાશે અહીંયા કે 20 તો ધન માઇનસ, પણ બીનો વેગ તો -10 છે ને, એટલે આ થશે 20 + 10, એટલે થઈ જાય 30 મીટર સેકન્ડ ઇનવર્સ. હવે સમજો વીબી એ કરો તમે, એટલે વીબી માઇનસ વી એ કરવાનું. ઓકે. ચલો વીબી કેટલો લેવાનો? -10. સરસ. વીબી કેટલો લેવાનો આપણે? -10 માઇનસ વી એ કેટલો લેવાનો? 20, એટલે આ થઈ જશે -30 મીટર સેકન્ડ ઇનવર્સ. તો બોલો મૂલ્ય કેવા થયા? જુઓ તો
વધે. બરાબર. તો યાદ રાખવાનું કે બે પદાર્થો જો વિરુદ્ધ દિશામાં જતા હોય, બરાબર, કે વિરુદ્ધ દિશામાં જતા સાપેક્ષ વેગનું મૂલ્ય વધે છે. બોલો ખ્યાલ આવે? સરવાળો થાય. તો આ બે મુદ્દા તમારે ખૂબ મહત્વના છે. આ બે મુદ્દા તમારે યાદ રાખવા જરૂરી છે. સાપેક્ષ વેગનો આ એકદમ સાદો અને સિમ્પલ કન્સેપ્ટ છે. એક જ દિશામાં પદાર્થ જતા હોય તો સાપેક્ષ વેગના મૂલ્યમાં શું કરવાનું? બાદબાકી. વિરુદ્ધ દિશામાં જતા હોય તો શું કરવાનું? સરવાળો. કારણ કે તો એક વેગને આપણે કેવો લેવો પડે? માઇનસ લેવો પડે દિશા પ્રમાણે. બોલો ખ્યાલ આવી ગયો ટોપિકમાં? બરાબર. ઓકે, થેન્ક યુ.